મોર્નિંગ ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં? તો આજે તો જો 10 વાગે વ્લોગ ચાલુ થાય છે અને હજી નાવાનું બાકી છે કારણ કે હું 8:30 વાગે તો હું જાગી હતી અને જો બહુ જ મસ્ત તડકો નીકળી ગયો છે અત્યારમાં. અને આજે તો એવા ચકલા બોલે છે ને, જ્યારે હું નિશાળે જતી ને ત્યારે હું હાલીને જતી ને ત્યાં, એટલે હું એક નથી જતી, અમે કેટલાય જતા, તો આવા ચકલા બોલતા હતા ને તો આજ નિશાળની યાદ આવી ગઈ છે. હું નીકળીને પછી એકેય વાર ગઈ જ નથી અને હવે તો જવાશે નહીં લગભગ તો, કારણ કે 26મી જાન્યુઆરી હોય ને ત્યારે તો લોકો જાય જ, પણ હું નથી ગઈ કારણ કે અહીંયા જઈને શું કરું, બરાબર. સો ચલો, હવે તો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, કામ બધું થઈ ગયું છે. મેં તો આજે સવારનું કાંઈ જ નથી કર્યું, તમારું ખોટું નહીં બોલું, કાંઈ જ નથી કર્યું, ખાલી નાસ્તો કર્યો છે અને હું બહુ જ આપી ગઈ કારણ કે દોડ હું ચડી ને એટલા માટે. તો હમણાંથી ડેલી વ્લોગ આવે છે કારણ કે લાઈક આવે કે ન આવે, હું વ્લોગ તો તોય જ મૂકું છું કારણ કે એક દિવસ તો એની સફળતા મળે જ છે એવું માણસ કહે છે. માણસ કહેતા હોય કે ન કહેતા હોય, આપણું માનવું એવું છે કે એક દિવસ તો એનું ફળ મળે, તો આપણે એ ફળની રાહ જોવી છીએ, બરાબર, જ્યારે મળે ત્યારે. એવું નથી કે આપણને તાત્કાલિક જોતું હોય ને તો તાત્કાલિક કાંઈ જ વસ્તુ નથી મળી જતી, સો એની રાહ જોવી પડે. તો ચલો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, નીચે જઈએ હવે, રાંધીને પછી નાવું છે અને માથામાં લીંબુ એ ઘસવું છે આજે તો. સો ચલો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગાઈસ. હાલ જ નીચે આવીશું ને તમે જુઓ, ડ્રેગન ફ્રૂટ મેં મારા મમ્મીને આપ્યું હતું ને, ડ્રેગન ફ્રૂટનો કચરો અહીંયા પડ્યો છે ને, ગુડ્ડુ બેબીએ છે ને કેક ખાધું હતું, કેક અહીંયા નીચે પડ્યું છે ને, ઓલી વાટકી ખાધી ને એ બધું આમ જો અહીંયા કેવું કર્યું છે ને, ત્યાં માખી એટલી થઈ છે. તો ચલો જો 2 જાતના ડ્રેગન આવે છે, એક તો લાલ આવે છે ને એક વ્હાઈટ આવે છે, જો આવું. સો ચલો રસોડામાં આવી ગયા છે ને, હવે ચલો કંઈક શાકનું મમ્મીને પૂછી લઈને પછી રાંધી નાખું, બરાબર, પછી લીંબુની શરૂઆત કરી. આવી અહીંયા તો એને વટાણા કાઢ્યા છે ને એટલે અહીંયા જ ધ્યાન રાખશે. અહીંયા તો અહીંયા હાલે બીજું હાલે, જોઈને વટાણા બહુ જ ભાવે છે. અહીંયા આવતો તો અહીંયા આવતો, અહીંયા શું ખાઈશ? હે શું ખાઈશ? મમ ખાઈશ? મુની મુની જા બાબા કહી દે, બાબા તો કહી દે બાબા, બાય બાય. સારું જાઓ. જો ગુડુ બેબીને કચરો હાલ હાલ, આ ફટાફટ નાખી આવજો રે. પણ ઊભો થા, ઊભો થા, ઊભો થા, આપો હાલ, ઊભો થઈ જા. જો જે કચરો નાખો છે, જા જાય નો જોઈ ક્યાં નાખીને આવે, એલા જાની મારે શું મને આમ જા, કચરો નાખે છે જો. મારું પર શું હે, મારું પર તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. જાય છે સુરેન્દ્રનગર, હવે રાજા એકલા અત્યારે 1 વાગ્યો છે ને, હવે અત્યારે સુરેન્દ્રનગર જાય છે એ લોકો. મારી મમ્મી છે અંદર, હમણાં આવે છે. તો હવે આપણે નિરાતે લીંબુ લગાવીશું. ચલો આપણે જઈએ છીએ ધાબા ઉપર, કારણ કે મેં તમને કીધું હતું ને મારે લીંબુ ઘસવું છે માથા ઉપર, એટલા માટે. સો કન્ટિન્યુઅસલી બન્યા રહ્યો. ચલો ઓકે ગાઈસ, બહુ તડકો છે કારણ કે મને તો છે ને અત્યારે પવન આવે છે અને થોડો મીઠો મીઠો, પછી એટલો બધો તડકો લાગશે ને તો અમે છાંયો છે ને ત્યાં જતા રહીશું. ઓકે, અત્યારે તો અહીંયા નીચે બેઠી છું. સો ચલો કન્ટિન્યુઅસલી બન્યા રહ્યો ગાઈસ. ચલો આપણે શરૂઆત કરીએ. બધું જ મેં ટ્રાય કરીને જોઈ લીધું, બધું જ ટ્રાય કરીને, પણ આ લીંબુ છે ને એક એવી વસ્તુ છે ને, એને તો ડેન્ડ્રફ કાઢવો જ પડશે, બરાબર. બહુ જ ખાટું છે.
તો ચલો લગાવવાની શરૂઆત કરીને બહુ જ પવન આવે છે ગાઈસ, તમે જો આવી રીતે છે ને પાથી પાડીને છે ને અહીંયા લીંબુ ઘસવાનું, કારણ કે અહીંયા જ હોય છે બહુ જ, અને અત્યારે મારી હેલ્પ કરવા માટે કોઈ જ છે નહીં, બરાબર. મારી દીદી હોત ને તો એ મને લગાવી આપે, પણ એ તો છે નહીં અત્યારે. ને બહુ જ ખજવાળ આવે છે ગાઈસ. ફાઇનલી મેં લીંબુ લગાવી લીધું છે, અને તમે જો 2 લીંબુ તો કમસે કમ નાખી જ દીધા છે. તમે જો ખાવા કરી નાખ્યા છે. અને ગાઈસ લીંબુ લગાવ્યા પછી એક ખજવાળ ને માથું એટલું પડે છે ને એની વાત ન પૂછો ને, એટલું બહુ જ પડે છે. જેને ટ્રાય કર્યો ને કરજો, કેટલું લીંબુ પડે છે માથામાં તમને ખબર છે, વાત ન પૂછો ને એટલું પડે છે માથું મને. પટીએથી નામ કરું છું, બહુ જ મને બળે છે માથું. અને આજે તો મેં રાંધવા સિવાય કાંઈ જ કામ નથી કર્યું, કાંઈ જ. સો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. મમ્મીની તો છે નહીં ઘરે, આવી રીતે આપણે આંટા મારવાના છે, બરાબર, અને વ્લોગ બનાવ્યા કરવાનો છે. બહુ જ આજે સવારનો આટલો પવન છે જો. હા, જાજી વાર તો નહીં જ રાખી શકું, કારણ કે બહુ જ બળે છે, બહુ જ બળે સાચું. બસ જોવી હવે આનાથી જાય છે કે નથી જતું, પછી શું હોય, નહીં કર ન જાય તો કાંઈ નહીં, રાખશું એમના. તમે જો પવન કેટલો છે ને એનો અવાજ આવતો હશે તમને, બહુ જ મને આવે છે, કારણ કે પવન જ એટલો છે. જો તમને એક વસ્તુ બતાવવા, આમાં ધાબા ઉપર છે ને આ ઓલી, આમાં તમને ખ્યાલ હોય તો જેને જોયો હશે ને એને ખબર હશે, આમાં મસ્ત મજાના ઓલા પિંક કલરના અને વ્હાઈટ કલરના ફૂલ થાય. આ ઈ વેલ છે, પણ આવડાકમાં અમે વાવી હતી ને અહીંયા કોઈ પાણી પાઈ નહીં ને, એટલા માટે બિચારાને તડકો આખો દિવસ આટલો આવતો હોય તો એ પછી બળી ન જાય. શું થાય તમે જોઈ કેવું થઈ ગયું છે, આવું થઈ ગયું છે. ઓલી બાજુ છે એક રાખેલું એ આવું જ છે, એટલા માટે એને જો કેટલો પવન આવે છે. અને છે ને મને છીંક આવતી હતી, સો આવી થઈ ગઈ છે. એને કોઈ પાણી ન પાવા આવે ધાબા ઉપર, એટલા માટે. બાકી તો બહુ ખરો તડકો છે અત્યારે, અને પવન ખરો છે હો. બાકી ઠંડી નથી વાતી, પવન છે ને તડકો છે ને એટલા માટે. તડકા સામું જોવે ને તમારે જોવું, તમે જ્યારે આમ તડકા સામું જોવો તમારે આંખ તો નહીં ખુલે, પણ એનું છે ને આમ તમારે નાકમાં ઓટોમેટિક એવું થાય છે ને, તમને છીંક તો આવી જ જશે એવું થાય. કોને કોને એવું થાય છે
મને ખ્યાલ છે ને એવો, એટલા માટે હું તમને લોકોને કહું છું. બધાની તો હું નથી કહેતી, મારું હું તમને કહું છું, બરાબર? સો કન્ટિન્યુઅસ બને રહેજો. અત્યારે થોડી વાર છું ધાબા ઉપર, પછી નીચે જઈ હજી નાવું છે. ઓકે. અને ગુડ્ડુ બેબી અત્યારે સૂતું છે ને, તો એટલા માટે મને લીંબુ લગાવવાનું મજા આવી ગઈ છે નિરાતે. સો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ઓકે. ફાઇનલી નાહી લીધા છીએ આપણે. અને તમે જુઓ ઓલો અમુક જગ્યાએ તમે જુઓ લીંબુના છોતરાય બધાય છે હજી, તો એ તો હાથે હાથે જતા રહેશે. જો જય બધે બતાય હજી લીંબુના છોતરા બતાય છે. પણ મને આમ થોડુંક માથામાં ઠંડુ ફીલ થાય છે. સાચે લીંબુ લગાવ્યું ને પછી પહેલાં તો બહુ જ બળતરા થઈ, બહુ જ માથામાં, કારણ કે બળતું હતું જેટલું ને એટલા માટે બહુ જ. અને અત્યારે ઠંડુ ફીલ થાય છે. જો સો ચલો માથું બાથું થોડુંક હમું નમું કરી નાખી. ઓકે. સો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગાઈઝ. મમ્મીની તો કેટલા વાગે છે ખબર છે? 4:30 ઉપર થયું છે. અને મમ્મીની હજી ત્યાં જ છે, હમણાં આવશે. એટલે એમને આવતા આવતા વાર લાગી જશે, કારણ કે ગયા છે જ કેટલા વાગે, એટલા માટે વાર લાગી જશે. ઓકે. અને ગુડ્ડુ બેબી જાગી ગયું છે, તમે જુઓ. સો કન્ટિન્યુ બન્યા રહ્યો. ચલો ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ ગઈ છું ને બહુ જ કંટાળો આવે છે. કંટાળો આવતો ને ત્યારે ગુડ્ડુ બેબીનો ભાગ લઈને નાસ્તો કરવો જરૂરી છે. કોઈ નથી ઘરમાં. જો ટીવી ચાલુ છે. સો હવે છે ને મારા પપ્પાને કેવું છે પાણીપુરી લઈ આવી દો, મારે નાસ્તો કરવો છે, તો એને પાણીપુરી લેવા મોકલું. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. ઓકે. ઉપર લાટ બધું બેઠા ને કાંઈ બ્લોગ કાંઈ શૂટ કર્યું નહીં, કારણ કે બેઠા તો આમ થાય એમ જ. સો હવે નીચે આવતા રહે છે. મમ્મીને ફોન કર્યો તો મને કે શેખ પર એવું કંઈક કીધું, અહીંયા કંઈક પહોંચ્યા છે. અને તમે જો ગુડ્ડુ બેબીએ કેવું કર્યું છે. શું છે કુકુ? શું બતાય તો જય આવી રીતે. હેલો પપ્પા. બાબા નહીં પપ્પા. પપ્પા. એમ નહીં પપ્પા બોલતો. પપ્પા હેલો કેતો. હેલો કેમ એને પપ્પાની બબ્બા કરે છે. કુકુ જો તાર પપ્પાને ફોન આવ્યો, ઉપાડ લે, વાત કર. હાલે લ્યો. 6 વાગી ગયા છે. 6 કોને આવી રમત રમેલી છે? મેં તો બહુ જ રમેલી છે. આવો ફોન હતો મારે. એ કંઈ અંદર તો જતું જ નથી. 2 હાથે રમીને તો મજા આવે ને રમવાની. એ ગયું. ફાઇનલી એક જતું રહ્યું છે અંદર. હા ચલો બીજું જતું રહ્યું છે. 3જું ગયું છે. વાવ એ લ્યો ઓલા અંદર કરી ગયા છે. હવે ક્યાં બહાર નીકળવાના? વડુ જો એને અંદર કેવું કર્યું છે. કોકુ બબ્બા નહીં કહેવાનું, પપ્પા કહેવાનું.
જો કેટલા ગયા છે ખબર? 3 ગયા છે જો. 4 ને જલ્દીથી ફટાફટથી જતું રહે જલ્દી કમ ઓન 4 ક્યાં છે જો 5 એટલે હવે અંદર જતું રહે એનું શું કરવાનું જો વચ્ચે બધા જતા રહ્યા જોઈને એ પડી જવાય કેટલા બાકી છે ખબર જો જો 3 4 આ બાજુ ગયા છે ને 3 આ બાજુ હવે હજી લગભગ 3 છે વચ્ચે હવે એ કેમ કાઢવા જો મારે એ તો અંદર જતા રહ્યા સામાન કરી ગાઈસ બધા નીકળી ગયા બહાર હવે શું કરું કેટલું શું કરે બેટા શું જો 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 આમાં જો તાર પપ્પા જોડે વાત કરાય વાત તો કર પેલો તું વાત કર ઊભો થામ ઊભો થાય લા લાય હાલ વાત કર લો હાલ લાય હેલો 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 પપ્પા હેલો પપ્પા વાત કર લે બાબા હેલો બાબા કેટલું ક્યુટ બોલે છે કુકડી લે તાર વાત કરવાની કે નહીં એ કુકુ એમ કહી દે નો કહી દે નો 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 શું થયું હેલો પપ્પા કે તો પપ્પા સો ચલો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ઓકે કેવું હાંચી લે જો મેક નીલા મેક મોબાઈલમાં નાખી અરે હાંચી લઈ લે હાથ ના પડી જો તો ખરો અહીંયા જો મોબાઈલમાં જો મોબાઈલ જો પપ્પી કર દે અહીંયા પપ્પી કર દે અહીંયા શું જો કે કુકુ કર તો પપ્પી કર જો રેવા દે જો માર નો ખાવ તો રેવા દેજે રેવા દે એક જ વાર કહું રેવા દે ગાઈસ કેવું કરો છો આ તમે જો ઉપર ટાક છટકો પડી જવાય મમ્મી રેવા દે નીચે ઉતરાય હટકો 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 છટકો ગડ્ડુ આય ગગલો અહીંયા આવ બાબાઈ કહી દે બાબાઈ કહી દે બાબાઈ કે જોઈ ક્યાં એને ખોડામાં ચડવું છે તમે જો સો ગાઈસ અહીંયા જ બ્લોગ એન્ડ કરવી છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળવી નવા બ્લોગ સાથે ત્યાર સુધી ટાટા ગાઈસ અને કાંઈ નહીં ચલો
એ પછી હું સ્ટોરી મેકું ને ત્યારે જોઈ લેજો. ઓકે, સો ટાટા, મળવી નવા બ્લોગ સાથે. બરાબર.